આપ સર્વની વચ્ચે હું કહેવા માંગુ છું મિત્રો કે ભેસાણ તાલુકામાં જે સહકારી મંડળીઓમાં થપલા થયા, જે મંત્રીઓએ ભ્રષ્ટાચાર કર્યા, ખેડૂતોને અંધારામાં રાખી ખોટી સહીઓ કરી, ખેડૂતોનો વિશ્વાસ તોડી અને પોતાનું ખીચું ભર્યું સહકારી મંડળીઓના મંત્રીઓએ, એ મંત્રીઓને જેલમાં નાખવાનું કામ કિરીટ પટેલે કર્યું છે મિત્રો. જિલ્લા સહકારી બેંકના ચેરમેન તરીકે સફળ કામગીરી કરી બેંકને યોગ્ય દિશામાં લઈ જઈ અહીંયા જયેશભાઈ બેઠા છે. જયેશભાઈની તુલના 5 વર્ષ પછી જિલ્લા સહકારી મંડળીની તુલના થવી જોઈએ મિત્રો. એ દિશામાં કિરીટ પટેલ જ કામ કરી રહ્યા છે. જયેશભાઈ એમના ખેડૂતોને અહીંયા મફતમાં વગર વ્યાજે ધિરાણ આપે છે, વગર વ્યાજે એમના ખેડૂતોને લોન આપે છે. હમણાં કિરીટભાઈએ પણ આપણા છેવાડાના ઘર સુધી સોવરિયામાં લુવારિયા અને સલાટીયા સમાજના લોકોને વગર વ્યાજે મકાન બાંધવા માટે મિત્રો જુનાગઢ જિલ્લા મધ્ય સહકારી બેંકે લોન આપી છે. આ દિશામાં મિત્રો કામ કરવું છે. પરંતુ મિત્રો કામ ક્યારે થશે? અહીં બેઠેલા વડીલોને હું પૂછવા માંગુ છું, અહીં બેઠેલા યુવાનોને હું પૂછવા માંગુ છું, કામ ક્યારે થશે? કે તમારે તક આપવી પડશે મિત્રો. તક વગર મિત્રો કામ નહીં થાય. તો એ તક આપણે બગસરા વાળા પાસે લેવા જવું કે જેતપુર વાળા જયેશભાઈ પાસે લેવા જવું? કોની પાસે લેવા જવું ભાઈ? તક કોણ આપશે? વિસાવદર વિધાનસભાનો ધારાસભ્ય ગાંધીનગર મોકલવાની તક કોણ આપશે? હું આપ સર્વને પૂછવા માંગુ. ઉપરથી નથી જતો ને, મારી વાત સમજાય છે ને? કોણ તક આપશે? બે હાથ ઊંચા કરીને તમે વિશ્વાસ અપાવો.